ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર પાયલ ચાવડા, આસિસ્ટન્ટ પ્રોફેસર સંસ્કૃત વિભાગમાંથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે BA દ્વિતીય વર્ષ સંસ્કૃત પેપર SKTM SKTS 203 આર્ષ મહાકાવ્યો વિભાગ 1 રામાયણ સુંદરકાંડ નિયતાંશની અંદર એકમ 1 રામાયણનો પરિચય જોશું. વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ વાલ્મીકી કૃત રામાયણનો પરિચય. તો આપણે બધા જ જાણીએ છીએ કે રામાયણને આર્ષ કાવ્ય તથા આર્ષ મહાકાવ્ય, આદિકાવ્ય અને આદર્શ કાવ્ય તરીકે પણ પ્રતિષ્ઠા મળેલી છે અને મહર્ષિ વાલ્મીકીને આદિ કવિ તરીકે સંસ્કૃત જગતની અંદર પ્રસિદ્ધિ પામેલી છે. આપણા દેશના રાષ્ટ્રીય ચારિત્ર્યનું નિર્માણ કરનાર આ મહાકાવ્ય વીર કાવ્ય છે તથા આપણે બધા જ જાણીએ છીએ કે આપણી સનાતન સંસ્કૃતિનું અને મર્યાદા મહાપુરુષ પ્રભુ શ્રી રામનું ઐતિહાસિક જીવન આપણને ખૂબ જ સુંદર રીતે આ મહાકાવ્ય રામાયણ, જે એક અદ્ભુત, અદ્વિતીય તથા અનુપમ ગ્રંથરત્ન છે અને એમના માટે કહેવાયું પણ છે કે રમ્યાતિરમ્ય રામકથાને રમ્યા રામાયણી કથા કહી અને આદર આપવામાં આવેલું છે. રમ્ય રામાયણી કથા, કે ખૂબ જ રમ્ય અને રામાયણી આ સુંદર મહાકાવ્ય જે છે એ 24,000 શ્લોકોની અંદર આપણે જોઈ શકીએ છીએ. તો રામાયણની અંદર 24,000 શ્લોકો છે અને મોટા ભાગના શ્લોક જે છે એ અનુષ્ટુપ છંદની અંદર છે. તો આવો આપણે બધા રામાયણનું અધ્યયન કરશું. તો સૌપ્રથમ રામાયણનું વિભાજન જે છે એ કાંડોની અંદર થયેલું છે અને રામાયણમાં કુલ 7 કાંડ છે. તો રામાયણ મહાકાવ્ય કુલ 7 કાંડોમાં વિભાજિત છે. એમાં સૌપ્રથમ છે બાલકાંડ, ત્યારબાદ અયોધ્યાકાંડ, ત્યારબાદ અરણ્યકાંડ, ત્યારબાદ કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, યુદ્ધકાંડ અને ઉત્તરકાંડ. આ પ્રકારે 7 કાંડોની અંદર રામાયણનું વિભાજન આપણને જોવા મળે છે. એમાં સૌપ્રથમ આપણે બાલકાંડથી શરૂઆત કરીએ. તો સૌપ્રથમ રાજા દશરથ, જેને આપણે બધા ઓળખીએ છીએ કે રાજા દશરથને ત્યાં સંતાન પ્રાપ્તિ ન થતી હતી, એટલા માટે તેમણે સંતાન પ્રાપ્તિ માટે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાવ્યો અને આ યજ્ઞ બાદ આપણને બધાને ખ્યાલ છે કે પુત્ર કામેષ્ટી યજ્ઞ બાદ રાજા દશરથને કૌશલ્યાના ગર્ભથી પ્રભુ શ્રી રામ, કૈકેયીના ગર્ભથી ભરત અને સુમિત્રાના ગર્ભથી લક્ષ્મણ તથા શત્રુઘ્નનો જન્મ થયો. ત્યારબાદ જેમનું બાળપણ વીત્યું, વિદ્યા ગ્રહણ કરી અને પછી વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણ જે છે એ વનની અંદર ગયા, ત્યારે તાડકા, સુબાહુ અને મારીચ જેવા રાક્ષસોનો વધ કર્યો. ત્યારબાદ ઋષિ વિશ્વામિત્રની સાથે રામ અને લક્ષ્મણને મિથિલા નગરીની અંદર રાજા જનકે આમંત્રણ આપ્યું અને ત્યાં મિથિલા નગરી તરફ પ્રયાણ કર્યું. ત્યાં જતાં રસ્તામાં પ્રભુ શ્રી રામ દ્વારા ગૌતમ પત્ની અહલ્યાનો પણ ઉદ્ધાર કર્યો અને ત્યારબાદ જનક નગરીની અંદર મિથિલા નગરીમાં પ્રભુ શ્રી રામ પ્રયાણ કર્યું. ત્યારબાદ ત્યાં સીતા સ્વયંવર છે એ યોજાયો હતો
અને સીતા સ્વયંવર માટે દૂર દૂરથી બધા રાજાઓ છે એ આવેલા હતા. અને ત્યાં જે રાજા જનકની પ્રતિજ્ઞા પ્રમાણે શિવ ધનુષનો ભંગ કર્યા બાદ માતા સીતા સાથે વિવાહ જે છે એ કોઈ પણ રાજા કરી શકશે. તો રામ દ્વારા શિવ ધનુષનો ભંગ કરવામાં આવ્યો અને ત્યારબાદ રામ અને સીતાના શુભ વિવાહ થયા. અને સાથે સાથે ત્યારબાદ આપણે આગળ જોઈશું અયોધ્યાકાંડ. તો મિત્રો, બાલકાંડ બાદ અયોધ્યાકાંડની અંદર પ્રભુ શ્રી રામના વિવાહ બાદ જ્યારે અયોધ્યાની અંદર આગમન થયું ત્યારે કૈકેયી દ્વારા ભરતને રાજા બનાવવા અને રામને 14 વર્ષના વનવાસની રાજા દશરથ પાસે માંગ કરવામાં આવી. મંથરા દ્વારા જ્યારે કૈકેયીના કાન ભરવામાં આવ્યા ત્યારે કૈકેયીએ 3 વરદાન માગ્યા હતા. એમાં ભરતને રાજા બનાવવા માટે અને રામને 14 વર્ષનો વનવાસ થાય એવા વરદાન માગ્યા હતા, જેનાથી દશરથે રામની સામે આ વરદાન રાખ્યા અને પિતાની આજ્ઞાનું પાલન કરી અને રામ છે એ વનમાં જવા માટે તૈયાર થયા. અને રામની સાથે લક્ષ્મણ અને સીતાનું પણ વનગમન થયું અને રામ, લક્ષ્મણ અને સીતા વનની તરફ પ્રયાણ કર્યું. અને વનમાં જતાં જતાં કેવટ જે છે એમણે રસ્તો પાર કરાવી પ્રભુ શ્રી રામના ચરણ ધોઈ અને આગળ વધ્યા. ત્યારબાદ રામ, સીતા અને લક્ષ્મણનો ચિત્રકૂટની અંદર નિવાસ કર્યો. ચિત્રકૂટની અંદર રહેતા અને પાછળથી અયોધ્યામાં રાજા દશરથનો સ્વર્ગવાસ થયો. રામના વનની અંદર જવાથી પિતા જે છે એને આઘાત લાગ્યો અને આ આઘાત સહન ન થતાં રાજા દશરથનો સ્વર્ગવાસ થયો. ત્યારબાદ ભરત અને શત્રુઘ્ન જે પોતાના મોસાળની અંદર હતા એને મોસાળમાંથી પાછા બોલાવવામાં આવ્યા અને પિતાનો અવસાનની ખબરથી તેમને પણ આઘાત લાગ્યો. અને ના બદલે ભરત જે છે એ પણ સ્નેહીજનોની સાથે વન તરફ પ્રયાણ કર્યું અને ઘણી બધી તેમણે રામના ચરણની અંદર વિનંતી રાખી, પરંતુ રામે પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન ન કરતા તેમને સમજાવ્યું અને પછી ભરત દ્વારા રામની પાદુકાનું રાજસિંહાસન પર સ્થાપિત કર્યા. અને પોતે પણ આવી રીતે અયોધ્યાકાંડ પછી અરણ્યકાંડ શરૂ થાય છે. તો મિત્રો, અરણ્યકાંડની અંદર ચિત્રકૂટ બાદ રામનું અત્રિ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ થાય છે. ત્યાં અત્રિ ઋષિ સાથે મુલાકાત થાય છે અને અનસૂયા જે છે એ માતા સીતાને પતિવ્રતા ધર્મની પ્રેરણા આપે છે. ત્યારબાદ રસ્તામાં જતાં જતાં સુતીક્ષ્ણ, અગત્ય વગેરે ઋષિઓ સાથે મુલાકાત બાદ દંડક વનની અંદર પ્રવેશ કરે છે અને જટાયુ સાથે પ્રભુ શ્રી રામનું મિલન થાય છે અને રામનો પંચવટીની અંદર નિવાસ થાય છે. પંચવટીની અંદર રહેતા જ્યારે શૂર્પણખા છે એ રામ સાથે પ્રણયનું નિવેદન કરે છે ત્યારે રામ કહે છે કે મારે પત્ની છે, મારો ભાઈ લક્ષ્મણ એ એકલો છે. ત્યારે લક્ષ્મણ પાસે પ્રસ્તાવ જ્યારે શૂર્પણખા રાખે છે, એમના નાક અને કાન છે એ કાપી અને હાથમાં આપે છે અને તે ભાઈઓની સહાયતા લઈ અને ખર અને દૂષણને યુદ્ધ માટે મોકલે છે. ત્યારે રામ છે એ ખર અને દૂષણનો વધ કરી નાખે છે. ત્યારબાદ રાવણ પાસે શૂર્પણખા જાય છે અને એમને આ સંદેશ આપે છે. ત્યારે રાવણ બ્રાહ્મણના વેશની અંદર આવી અને મારીચને સોનાનું મૃગ બનાવી અને તેની પાછળ રામને મોકલે છે. જ્યારે માતા સીતા ત્યારે પાછળથી તે સીતાનું હરણ કરીને લઈ જાય છે અને જ્યારે આકાશ માર્ગથી સીતાનું હરણ કરી અને રાવણ લઈ જઈ રહ્યો હોય છે ત્યારે જટાયુ છે એ માતા સીતાને બચાવવા માટે વચ્ચે જાય છે, પણ રાવણ તેની પાંખો કાપી નાખે છે અને તે ત્યારબાદ રામને સમાચાર આપી અને જટાયુ પણ પ્રાણ ત્યાગી દે છે. અને રામ છે એ માતા સીતાને શોધવા માટે થઈ અને ગાઢ જંગલની અંદર જાય છે.
આ યાત્રા દરમિયાન વચ્ચે જ્યારે શબરી વર્ષોથી પ્રભુ શ્રી રામની રાહ જોઈને બેઠી હતી, એ શબરીનો પણ રામ ઉદ્ધાર કરે છે. ત્યારબાદ કિષ્કિંધા કાંડ છે એ શરૂ થાય છે અને કિષ્કિંધા કાંડની અંદર હનુમાન જે છે એમનું રામ સાથે મિલન થાય છે અને સુગ્રીવ જે પોતાના ભાઈ વાલી દ્વારા અપાતા અત્યાચારથી હેરાન થઈ રહ્યો હોય છે, ત્યારે સુગ્રીવને લાગે છે કે આ બંને એમને મારવા માટે આવેલા હોય છે, પરંતુ જ્યારે હનુમાન દ્વારા એ ખબર પડી છે કે રામ અને લક્ષ્મણ છે, ત્યારે સુગ્રીવ સાથે એમની મિત્રતા થાય છે અને વાલીનો એમની ઉપર અત્યાચાર હોવાથી રામ દ્વારા વાલીનો છળ દ્વારા વાલીનો વધ કરે છે અને ત્યારબાદ સુગ્રીવને રાજ્ય સોંપે છે અને એમના વાલીના પુત્ર અંગદને યુવરાજ બનાવે છે. ત્યારબાદ સુગ્રીવ દ્વારા સીતાની શોધ માટે વાનર સેના તૈયાર કરવામાં આવે છે અને આ વાનર સેના તૈયાર કરી અને જ્યારે આગળ વધે છે, ત્યારે રસ્તામાં સંપાતિ સાથે એમની મુલાકાત થાય છે અને સંપાતિ જે છે એ હનુમાનને કહે છે આગળ, અને જામવંત દ્વારા હનુમાનને સમુદ્ર પાર કરવા માટે પ્રોત્સાહન આપવામાં આવે છે. આવી રીતે અહીંયા કિષ્કિંધા કાંડ છે એ પૂરો થાય છે. એમના પછી સુંદરકાંડ છે એ શરૂ થાય છે. ત્યારે પ્રભુ શ્રી રામની આજ્ઞા લઈ અને હનુમાન જે છે એ લંકા તરફ પ્રયાણ કરે છે અને ત્યાં જતાં રસ્તાની અંદર જે છાયા પકડી લેવાવાળી રાક્ષસી છે એમનો પણ નાશ કરે છે અને લંકિનીનો વધ કર્યા બાદ તે લંકામાં પ્રવેશ કરે છે. લંકામાં પ્રવેશ કર્યા બાદ માતા સીતાને અશોક વાટિકાની અંદર એ જોવે છે, એટલે અશોક વાટિકામાં સીતાને હનુમાન દ્વારા રામની મુદ્રિકા આપી અને રામના દૂત તરીકેનો પરિચય આપે છે. ત્યારબાદ હનુમાન જે છે એ આખી અશોક વાટિકાનો વિધ્વંસ કરી નાખે છે અને આ વાતની જ્યારે ખબર પડે છે, ત્યારે રાવણનો પુત્ર અક્ષય કુમાર જે છે એમની સાથે યુદ્ધ કરે છે. ત્યારે એ રાવણના પુત્ર અક્ષય કુમારનો પણ વધ કરી નાખે છે. ત્યારબાદ જ્યારે એમને પકડી અને રાવણની સામે લઈ આવવામાં આવે છે, ત્યારે એમના પૂંછડા પર આગ લગાવવામાં આવે છે. તો એ પૂંછડાથી જ એમણે આખી લંકાનું દહન કરી દેવામાં આવે છે. આવી રીતે હનુમાન દ્વારા લંકા દહન પછી વિભીષણ જે છે એ જ્યારે રામની શરણ લઈ લેવા માટે રાવણને કહે છે, ત્યારે રાવણ જે છે એ વિભીષણને રાજ્યમાંથી કાઢી મૂકે છે અને વિભીષણ જે છે એ રામના શરણમાં જતા રહે છે. આવી રીતે રામ અને વિભીષણનું મિલન થાય છે. ત્યારબાદ જ્યારે લંકાની અંદર માતા સીતાને શોધવા માટે અને લેવા માટે જવાનું થાય છે, ત્યારે સમુદ્ર પર રસ્તો ના આપતા પ્રભુ શ્રી રામ ક્રોધિત થાય છે અને એના ક્રોધથી સમુદ્ર જે છે એ જ સામેથી આવી અને નલ અને નીલ દ્વારા સમુદ્ર પર પુલ બનાવવાનો ઉપાય આપે છે. આવી રીતે અહીંયા સુંદરકાંડ પછી આગળ આવે છે યુદ્ધકાંડ, કે જ્યારે સમુદ્ર પર પુલ બાંધી અને પ્રભુ શ્રી રામ જે છે એ સમુદ્ર સેનાની સહિત પાર કરે છે. ત્યારબાદ લક્ષ્મણ અને મેઘનાથ વચ્ચે યુદ્ધ શરૂ થાય છે. સમુદ્ર પાર કરી અને પછી જ્યારે બધા લંકાની અંદર પ્રવેશ કરે છે અને યુદ્ધ શરૂ થઈ જાય છે, ત્યારે લક્ષ્મણ અને મેઘનાથ વચ્ચેના યુદ્ધની અંદર લક્ષ્મણ જે છે એ મૂર્છિત થઈ જાય છે અને એમના માટે સંજીવની લાવવા માટે હનુમાનજીને મોકલવામાં આવે છે. ત્યારે હનુમાન જે છે એ સંજીવની શોધવા માટે આખો પર્વત જ લઈ અને આવે છે અને પછી એ સંજીવની બુટીથી લક્ષ્મણ જે છે એ ફરીથી સ્વસ્થ થઈ જાય છે. ત્યારબાદ રાવણ જે છે એ કુંભકર્ણને જગાડે છે અને કુંભકર્ણ પણ પહેલાં રામના શરણની અંદર જવા માટે થઈ અને એમને કહે છે, પણ રાવણના ના માનવાથી કુંભકર્ણ છે એ પણ યુદ્ધ કરવા માટે જાય છે, જેમની અંદર કુંભકર્ણની પરાગતિ થઈ જાય છે. ત્યારબાદ લક્ષ્મણ દ્વારા મેઘનાથનો વધ થાય છે અને એમના બાદ રામ અને રાવણની વચ્ચે ભયાનક યુદ્ધ થાય છે અને આ યુદ્ધ બાદ રામ દ્વારા રાવણનો વધ થઈ જાય છે અને ત્યારબાદ રામ
દ્વારા વિભીષણને રાજ્ય સોંપી અને અયોધ્યા તરફ પ્રયાણ કરે છે. આવી રીતે મિત્રો અહીંયા યુદ્ધકાંડ જે છે એ પૂર્ણ થાય છે અને એમના બાદ અંતિમ અને 7મું કાંડ જે છે એ છે ઉત્તરકાંડ. તો આ ઉત્તરકાંડની અંદર વિદ્યાર્થી મિત્રો આખી રામકથાનો ઉપસંહાર જે છે એ આપણને જોવા મળે છે. તેમાં સૌથી પહેલાં જ્યારે રાવણ સાથે યુદ્ધ કરી અને રાવણને પરાજિત કરી અને એમનો વધ કર્યા બાદ પ્રભુ શ્રી રામ જે છે એ પુષ્પક વિમાનના માધ્યમથી અયોધ્યા તરફ આવે છે. ત્યારે વેદ મંત્રો અને સ્તુતિની સાથે રામનો રાજ્યાભિષેક થાય છે અને અયોધ્યા જે છે એક સુંદર અને આદર્શ નગર બને છે. ત્યારબાદ સીતાનું નિર્વાસન થાય છે અને જ્યારે માતા સીતા આવી રીતે વાલ્મીકીજીના આશ્રમની અંદર રહે છે ત્યાં એ લવ અને કુશને જન્મ આપે છે. લવ અને કુશનો જન્મ થાય છે અને એમના પછી રામ દ્વારા અશ્વમેઘ યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. આ અનુષ્ઠાનની અંદર જ્યારે ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવે છે રામ રાજ્યની અંદર, ત્યારે આ યજ્ઞની અંદર એમના જ પુત્રો લવ અને કુશ દ્વારા મહાકવિ વાલ્મીકી રચિત આખી રામાયણનું ગાન કરે છે. અને આ રામાયણના ગાન દરમિયાન એ વાતની ખબર પડે છે કે લવ અને કુશ બીજું કોઈ નહીં પરંતુ પ્રભુ શ્રી રામના જ પુત્રો છે. અને જ્યારે આ વાતની ખબર પડે છે ત્યારે ફરીથી માતા સીતાની પરીક્ષા લેવા માટે માતા સીતાને રામ રાજ્યની અંદર અયોધ્યામાં ફરીથી બોલાવવામાં આવે છે અને સીતાનો રસાતળમાં પ્રવેશ થાય છે. ત્યારબાદ લક્ષ્મણનો પરિત્યાગ થાય છે અને રામના મહાપ્રયાણ સાથે આ ઉત્તરકાંડનું સમાપન થઈ જાય છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ રામાયણનો સંક્ષિપ્ત પરિચય 7 કાંડોની અંદર જોયું. હવે આગળના લેક્ચરની અંદર આપણે બધા મહર્ષિ વાલ્મીકીનું જીવનનો પરિચય છે એનું અધ્યયન કરીશું. ધન્યવાદ. स्वाध्यायः